આખા દિવસમાં કઈ કઈ મોટી ઘટનાઓ બની છે અને કઈ કઈ તમારા જાણવા જેવી અને મહત્વની ઘટનાઓ બની છે ને એ બધા વિશે આજના વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈશું. અને શરૂઆત હું તમને એક પ્રશ્ન પૂછવાથી કરું કે આજે તમારે ત્યાં એટલે કે તમારા ગામમાં ગરમી કેવી હતી? કારણ કે આજે આખા રાજ્યમાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા છે અને એવું કહેવાય રહ્યું છે કે આવનાર 2 દિવસોમાં હજુ પણ આનાથી વધારે એવી ગરમી પડી શકે છે. અને ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે ત્યાં જે તાપમાન છે તેનો પારો ઘણો ઊંચો પહોંચી ગયો હતો અને હજુ પણ રાજ્યમાં 3 જિલ્લામાં રેડ એલર્ટ તો 11 જિલ્લામાં ઓરેન્જ અને 1 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે 2 દિવસ પછી આ ગરમીમાંથી થોડીક આંશિક રાહત મળશે અને જે તાપમાન છે તેમાંથી 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો પણ થશે. હવે વાત કરી લઈએ બોકાડ હોસ્પિટલની. રાજકોટમાં એક હોસ્પિટલ આવેલી છે, ખાનગી હોસ્પિટલ છે કે જેનું નામ છે બોકાડ હોસ્પિટલ. જે લોકો રાજકોટમાં રહેતા હશે એ લોકોને ખબર હશે કે અપર મિડલ ક્લાસ અથવા તો અપર ક્લાસ લોકોને જ આ હોસ્પિટલ પરવડે છે, અથવા તો જે લોકો પાસે ખાસ કરીને મેડિક્લેમ હોય એ લોકો જ આ જે હોસ્પિટલ છે એનો ખર્ચો ભોગવી શકતા હોય છે. કે આજે એક માં અને એક દીકરો બંને સ્કૂટર ઉપર જતા હતા, પરંતુ જતા જતા જે સ્કૂટર છે એને બ્રેક મારા હતા, એ સ્કૂટર પડી ગયું હતું અને જે બાળક હતું એના હાથમાં ગંભીર ઈજા આવી હતી. ચેકો પડી ગયો હતો એટલા માટે થઈને એને 7 ટાંકા લેવાની જરૂર હતી. ગંભીર ઈજાઓ થઈ હતી એટલા માટે થઈને જે માં હતી એ પોતાના દીકરાને લઈને વોકાડ હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ વોકાડ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે સૌથી પહેલો પ્રશ્ન પૂછી લીધો, શું તમારી પાસે મેડિક્લેમ છે કે નહીં? માએ હા પાડી. આ બાદ શું થયું? 24 કલાક માટે એ બાળકને ભરતી કરવામાં આવ્યો. 24 કલાક ભરતી થયા બાદ જે બિલ સામે આવ્યું ને એ કેટલાનું છે ખબર છે? 1,60,910 રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. માત્ર 7 ટાંકા લેવા માટે 1,60,910 રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. જો કે આખો મુદ્દો શું છે એ જો તમારે જાણવું હોય તો આજનો ડેઈલી ડોઝ ખાસ તમારા માટે બનાવવામાં આવેલો છે. એ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. હવે અત્યારે જોરદાર ગરમી પડી જ રહી છે. આ વચ્ચે જો તમારા ઘરમાં લાઇટ ચાલી જાય તો આવો જ કંઈક કિસ્સો જે છે અત્યારે દક્ષિણ ગુજરાતમાં બન્યો છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે વીજળી છે એ ડૂલ થઈ ગઈ છે અને આને જ કારણે અનેક કામો પણ અટકી પડ્યા છે. અને આ પગલે લઈને સુરતમાં જેટલા પણ રહેવાસી હતા અને જેટલા પણ ઓફિસમાં કામ કરતા લોકો હતા એ લોકો ટોરેન્ટ હાઉસ પહોંચી ગયા હતા અને તેમને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. હવે આ વીજળી ક્યારે પાછી આવે છે એ અત્યારે લોકો વિશે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ બધા વચ્ચે DGVCL એવું પણ કહી દીધું છે કે આવનાર 1 કલાકમાં જે છે એ વીજળી પાછી આવી જશે અને આગળ જતા તેમને આવી કોઈ પણ સમસ્યા નહીં થાય. હવે મૂવીઝમાં આપણે જોયેલું છે કે જે એક્ટર હોય ને એ દારૂની હેરાફેરી કરતો હોય છે. એમાં પણ આપણે ખાસ કરીને ડ્રાય સ્ટેટ છે એટલા માટે થઈને ગુજરાતી મૂવીઝ પણ એવા બનતા હોય છે. પરંતુ અસલી જિંદગીમાં જ જો કોઈ ગુજરાતી એક્ટર અને ડિરેક્ટર આવું કામ કરે તો કેવું લાગે? આ જ કામ કરી બતાવ્યું છે સુરતમાંથી એક એક્ટર અને ડિરેક્ટરે. ગુજરાતી ફિલ્મ એક્ટર અને ડિરેક્ટર ઝડપાઈ ગયો છે. પોલીસે 2.86 લાખનો દારૂ પણ જપ્ત કર્યો છે. જય બારૈયા ઉર્ફે જીમીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગુજરાતી ફિલ્મ સાથે કાર લે વેચનો ધંધો પણ કરતો. જયનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે. કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો. પરંતુ હવે આ જે વ્યક્તિ છે એ પોલીસની પકડમાં આવી ગયો છે. આજે રાજ્યમાં એક વિચિત્ર ઘટના બની કે અમદાવાદ વડોદરા હાઈવે પર એક કેમિકલ ભરેલો જે ટેન્કર હતો એ પલટી મારી ગયો હતો અને આને જ કારણે તેની અંદરનું જેટલું પણ કેમિકલ હતું એ ધુમાડા તરીકે બહાર આવ્યું હતું અને આ જ કારણે આસપાસના વિસ્તારોમાં જે વિઝિબિલિટી હતી એ પણ ઘટી ગઈ હતી અને આ કેમિકલની અસર લોકો પર પણ જોવા મળી હતી. ખાસ કરીને આસપાસના જેટલા પણ ગામો હતા અને આ કારણે આસપાસના ગામમાં જેટલા પણ લોકો રહેતા હતા એમને ગળામાં બળતરા થતી હતી, ઉધરસ આવતી હતી અને શ્વસન સંબંધિત ઘણી બધી સમસ્યા પણ થઈ રહી હતી. અને આ કારણે 2 લોકો બેભાન પણ થઈ ગયા હતા જેમને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે આને કારણે કોઈ પણ મોટી સમસ્યા નથી સર્જાઈ અને અત્યારે બધા જ લોકો હેલ્ધી છે. રાજ્યમાં સતત રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર એક ઘટના સામે આવી છે. જે ઘટના સામે આવી છે એ રાજકોટની ધ સ્કૂલ ઓફ સાયન્સમાંથી સામે આવી છે, જ્યાં હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે, જેના જ કારણે એ વિદ્યાર્થીને ઈજા પણ થઈ છે. જો કે આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે પ્રિન્સિપલે પૂરેપૂરા પગલાં પણ લીધા છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ આ વસ્તુ કરી રહ્યા હતા બધા જ લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એમ પણ માનવામાં આવી રહ્યું છે કે બંને વાલીઓ વચ્ચે અત્યારે સમાધાન પણ થઈ ગયું છે. વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યા છે કે અગાઉ પણ 3 વિદ્યાર્થીને મારવાની ઘટના બની હતી, જેમાં વાલીઓને સમજાવીને રવાના કરી દેવામાં આવ્યો છે. જો કે આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરવાની તાજવીજ હાથ ધરી છે. પરંતુ હવે આ વિદ્યાર્થીને ન્યાય મળે છે કે નથી મળતો એ જોવાનું રહ્યું. પરંતુ એક વસ્તુ તો એ બાકી છે કે ખરેખર આપણું જે તંત્ર છે એને જોવાની જરૂર છે કે આપણા જે રાજ્ય છે એમાં સતત રેગિંગની ઘટનાઓ વધી રહી છે. જો આ ઘટશે નહીં તો આગળના સમયમાં આના પરિણામ
ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. હવે અત્યારે હોળીનો તહેવાર આવી રહ્યો છે, એવામાં જેટલા પણ લોકો છે, એટલે કે ખાસ કરીને જે ગુજરાતની બહાર રહેતા લોકો છે, એ બધા જ ગુજરાતથી બસ અથવા તો બીજા કોઈ પણ ખાનગી વાહનો પકડીને પોતાના વતન જઈ રહ્યા છે. અને આ જ કારણે લોકોની ભીડ વધારે છે અને તેની સામે વાહનો ઓછા છે. અને આ બધી વાતનો ફાયદો જે છે એ ખાનગી વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે અને બસમાં કેપેસિટી કરતા વધારે લોકોને ભરીને આજે બોર્ડર પાર કરાવી રહ્યા છે અને લોકોને પોતાના વતને પહોંચાડી રહ્યા છે. એવામાં પ્રશ્ન એ થાય કે આ સમયે જો કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓ બને અથવા તો કોઈ પણ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? અને આવો જ એક કિસ્સો જે છે અમદાવાદમાંથી જોવા મળ્યો છે. અમદાવાદના વાડીના ચોક અને ગોતાથી ઘણી બધી રાજસ્થાનની બસો ઉપડે છે અને જેના દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે બસોમાં કેપેસિટી કરતા વધારે લોકોને ભરીને બેઠા છે. હવે અત્યારે પ્રશ્ન એ થાય છે કે આ જે બસો છે એ બોર્ડર પાર આવી રીતે કરાવે છે, તો છતાં પણ તંત્ર આ બાબતે કોઈ મોટું પગલું કેમ નથી લઈ રહી? હવે હોળીની વાત કરી જ રહ્યા છે ને, તો હજુ પણ એક વાત ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરતથી ઘણા બધા એવા લોકો હોય છે કે જે પોતાના ગામડે વતને જતા હોય છે હોળીના પાવન પર્વ ઉપર. પરંતુ એટલા માટે થઈને હવે જીએસઆરટીસી ખાસ કરીને 300 ઉપરની જેટલી બસો છે એને એક્સ્ટ્રા ફાળવી નાખી છે. 2 દિવસમાં ટોટલ અત્યાર સુધીમાં 19,000 મુસાફરોએ મુસાફરી કરી છે. 2 દિવસમાં જીએસઆરટીસીને 50 લાખ જેટલી આવક થઈ છે. હજુ પણ 220 જેટલી વધુ બસોનું આયોજન ચાલી રહ્યું છે. ટોટલ 550 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી. જો કે જીએસઆરટીસી એમ પણ કહ્યું છે કે હજુ પણ વધારે એટલે કે 550 કરતા પણ વધુ બસની જો જરૂર પડશે ને તો એને પણ દોડાવવામાં આવશે. દેશની જનતા માટે અત્યારે એક સારા સમાચાર છે કે છૂટક ફુગાવા મોરચે અત્યારે દેશની સામાન્ય જનતાને થોડી રાહત મળી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના છૂટક આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં 4% થી ઘટીને 3.61% થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં જે છૂટક ફુગાવામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓમાં ભાવનો જે ઘટાડો છે તે માનવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, આનાથી ભારતીય રિઝર્વ બેંક માટે આવતા મહિને બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે અવકાશ પણ સર્જાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે ફુગાવાનો આ જે દર છે એ થોડો ઘટી ગયો છે. હવે આપણે એ તો ખબર છે કે પાકિસ્તાનમાં એક ટ્રેન બલુચ સૈનિકોએ બંધક બનાવી લીધી છે. પરંતુ એ બંધક કેવી રીતના બનાવી, એટલે કે આખી ટ્રેન હાઈજેક કેવી રીતના કરીને એને એક વિડીયો બલુચ સૈનિકોએ જ બહાર પાડ્યો છે. હવે એમાં મહત્વની વાત તો એ છે કે સૌથી પહેલા બલુચ જે સૈનિકો છે એમને જે ટ્રેન છે એની આગળ એક બ્લાસ્ટ કર્યો, ટ્રેન રોકી અને પછી જેટલા પણ અંદર પેસેન્જર હતા ને એને બંધક બનાવી લીધા હતા. જો કે હજુ પણ 100 થી વધુ લોકોના જીવ બલુચ બળવાખોરોના કબજામાં છે. અને અત્યાર સુધી જે પાકિસ્તાની સેના છે એને લગભગ 104 થી વધુ મુસાફરોને બચાવી લીધા છે. પરંતુ હજુ સુધી આ જે ટ્રેન છે એ હાઈજેક મોડમાં જ છે. હવે આમાંથી ક્યારે બહાર આવે છે એ જોવાનું રહ્યું. ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.